વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવે વિભાગના 85,000 કરોડથી વધુ વિવિધ રેલવે પરિયોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં વડાપ્રધાન દ્વારા કોન્ફરન્સના માધ્યમથી વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું લોકાર્પણ કરાયું હતું. વડાપ્રધાનના હસ્તે રેલવે વર્કશોપ અને લોકો માટે શેડ તેમજ પીટ લાઇન્સ તેમજ કોચિંગ ડેપો તેમજ ફલટણ બારામતી નવી લાઇન તેમજ અન્ય પરિયોજનાનો શિલાન્યાસ તેમજ રેલવે લાઇનનું ડબલિંગ તેમજ મલ્ટી ટ્રેનિંગ તેમજ ગેજ રૂપાંતર, અનેક રેલવે ખંડોનું વિદ્યુતીકરણ અને રેલવે વર્કશોપ તેમજ લોકો શેડ અને પીટ લાઇન્સ તેમજ કોચિંગ ડેપો તેમજ રેલવે ગુડ્સ શેડની ગતિશક્તિને મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ તેમજ ડિજિટલ નિયંત્રણ સ્ટેશન તેમજ વગેરે પરિયોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.